જય માતાજી મિત્રો, રામાધાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે. ને આપણે શૈલેષભાઈની દુકાને જવાનું છે બાપા જલારામ ફેશન વર્લ્ડમાં. બરાબર, ખાલી એમને એમ શૈલેષભાઈ સાથે મુલાકાત કરવા જવાનું છે ને બ્લોગ બનાવવા સ્પેશિયલી જરા. અને હિતેશ બંકો આગળ જોઈએ કદાચ મળે કપડાં લેવા કહેતો હતો કે મારે કપડાં લેવાનો, પણ આપણો સરપ્રાઈઝ જેવો હોય જો એને કપડાં લેવાના હશે તો હિતેશ બંકાને પણ સાથ લઈ જશું. અને અહીં આપણે બાપા જલારામ ફેશન વર્લ્ડનું લોકેશન કેટલું થાય છે આપણે સર્ચ કરજો. બરાબર, અને કોઈને પણ દુકાને જવું હોય તો બાબા જલારામ ફેશન વર્લ્ડ સર્ચ કરજો. લોકેશન લાઈવ લોકેશન તમને બતાવીએ. બરાબર, લોકેશનમાં બતાવે બાપા જલારામ ફેશન વર્લ્ડ શિમલા. મારા કિશનભાઈ બતાવશે. બરાબર, તો જો આકાશભાઈ તમને દેખાડે લાઈવ લોકેશનમાં સર્ચ મારીને, તો તમારે જો જવું હોય તો આ સર્ચ મારીને તમે જઈ શકો એમની દુકાને. તો શું કહેવું આકાશભાઈ? હા, અને જો હાલ જ આવી ગયા હવે જો બાપા જલારામ ફેશન વર્લ્ડ. બરાબર, આલમી છીએ કલોલથી 2 કિલોમીટર સેન્ટ્રલ બાજુ ઊભા હા. અને જે જગ્યાએ હું હાલ ઊભો છું અહીંયાથી 5 કિલોમીટર 800 મીટર થાય. બરાબર, તો આપણે હવે રિક્ષા ગોતવાની છે. બરાબર, તો હવે આપણે અને અમારા બ્લોગમાં જોડે રહેજો. શૈલેષભાઈ સાથે મુલાકાત કરશું. ફૂડ બ્લોગ જોવાની મજા આવશે. અને આપણે ટૂંકા સમયની અંદર તમને કીધેલું જ છે કે પૂરમભાઈ ઠાકોર અને રોજભાઈ ઠાકોર સાથે મુલાકાત કરવાની છે. એ પણ આ ચેનલમાં બ્લોગ આવી જાય. તો હવે આપણે આગળ જઈને કરીએ અને બ્લોગમાં કેવી મજા આવી કોમેન્ટ કરજો. તો ફાઇનલી આપણે સતરા ચોકડી આવી ગયા અને વળતા આપણે કડી બાજુ જવાનું છે. સતરાથી 3.5 કિલોમીટર શૈલેષભાઈની દુકાન છે. એટલી જ દૂર છે ને? 3.5 કિલોમીટર દૂર છે અહીંયાથી. તમારે આવવું હોય તો જો આ ખંડાળા નીચે આવી જવાનું. આ ખંડાળા નીચે અને આપણે ટોલ ટેક્સથી આગળ જ આપણે 3.5 કિલોમીટર દૂર છે. બરાબર, બ્લોગમાં કેવી મજા આવે કોમેન્ટ કરજો. અને અમારા કિશનભાઈએ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો સપોર્ટ કરજો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને બધામાં ચાલુ કર્યું છે. તો મિત્રો હવે આપણે શૈલેષભાઈની દુકાને જઈને મળશું. ઓકે, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો આપણે આવી ગયા ફાઇનલી આપણે બાબા જલારામ ફેશન વર્લ્ડની દુકાને. હજુ પહોંચ્યા નહીં. બરાબર, આપણે જોઈ પણ નથી. આપણે કડીથી આપણે છત્તાથી કડી રસ્તા પર હજુ આપણે હમણાં જઈએ છીએ. જેવું આટલામાં લોકેશન બતાવે છે. બરાબર, શું કહેવું? આ રહી જો શૈલેષભાઈની દુકાન. આ રહી જો મિત્રો આવી ગયા બાપા જલારામ ફેશન વર્લ્ડ જો આ રહી. અને કડીથી લગભગ દૂર નહીં હોય. બાજુમાં જ આપણે માતાજીનું મંદિર છે, જોગણીમાનું મોટું વિશાલ. અને જો જોરદાર પ્રીમિયમ કપડાં હોય છે. શૈલેષભાઈ છે કે નહીં હાજર? તો જુઓ કપડાં જોરદાર હોય છે જો ખાલી. અને રોડ ઉપરથી નજીક જ છે, તમને જોવા મળી રહે. તો અંદર જઈને હવે શૈલેષભાઈ સાથે મુલાકાત કરીએ. ડાયરેક્ટ હવે અંદર જઈને મળીએ. ઓકે, કન્ટિન્યુ. આપણે દુકાનની અંદર આવી ગયા પણ શૈલેષભાઈ હાજર નહીં, બહાર જયેલા હે. બરાબર, ને કિશનભાઈ કે મારે કપડાં લેવા હોય તો કે જોવું તો જોવે હે. શું કહો કિશનભાઈ, કપડાં લેવા હોય તો કપડાં ગમે તો લેવાના હે કિશનભાઈને. એક જોડે લઈ લઈએ આપણે, ઉઠાઈ લઈએ. હવે આયા હે તો લઈ લઈએ. જો મને ગમશે તો હું એ લઈ લેવાનો છું. શૈલેષભાઈને સ્પેશિયલ મળવા આવ્યા હતા અને કપડાં સારા લાગે તો કિશનભાઈ કે એક જોડી લઈ લઈએ. તો હાલ તો છે નહીં, બીજી વાત નેક્સ્ટ ટાઈમ આવશું મળવા માટે. જો હવે ઘડી કરીને મળીએ કપડાં બપડા જોઈને. ઓકે, કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે શૈલેષભાઈ તો આગળ નથી. આપણે એમના સ્ટાફના મેમ્બર હતા, એમના જે અંદર કામ કરનારા ભાઈ જોરદાર એમ કે હતા. અમને કીધું કે હમણાં થોડાક અડધો કલાક પહેલાં આવ્યા હોય ને તો કે તમને મુલાકાત થઈ જોત. અને અમે કપડાં અમને પોશાક એમને કિશનભાઈને જેવા જોતા હતા એવા કે 3 દિવસ પછી અપડેટ થાય. તો જુઓ આપણે બાબા જલારામ ફેશન વર્લ્ડમાં આવ્યા હતા પણ શૈલેષભાઈ હાજર નહીં. અને આવો તો ફોન કરીને આવજો, કેમ કે તમારે અમારી ગોળ ધક્કો પડે નહીં. શું કેવું કિશનભાઈ, સાચી વાત ને? કરીને જ આવજો તમે, કારણ કે આ જો ઉપર નંબર રહ્યો ને એ ફોન કરીને એ નંબર પર ફોન કરીને જ આવજો કે શૈલેષભાઈ હાજર છો કે નહીં. તો તમને એમ કે ધક્કો ના પડે, ફોન કરીને હાજર હોય તો જ આવજો. બાકી અમને અમારી ગોળ આવતા નહીં. અમે તો લગભગ ગણો 6-7 કિલોમીટરથી જાય હાલ એટલે. બરાબર, તો મિત્રો હવે આપણે નીકળવું છે. શું કેવું કિશનભાઈ, નીકળશે ને હવે? તો મિત્રો હવે નીકળીએ અને હવે કડીક લાઈન મળીએ. કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી આપણે
દુકાને જઈને આવતા રહ્યા અને હવે કિશનભાઈ હિતેશ બંગાને ફોન કરે એ છત્રાલ આવ્યા હે મોરે મોરે નહીં એ તો નહીં આવે હિતેશ બંગાને ફોન કરો આપણે અને મિત્રો કાલ આપણે આજે આટલે જ બ્લોગ પૂરો કર્યો હતો બરાબર આપણે હવે નેક્સ્ટ ટાઈમ જવાને હવે હાલીફેર આપણે જવાનું થાય ને તો હાલીફેર નંબર લઈને આવ્યા આપણે હાલીફેર તો ગોપીબેનને મળવા જવાનું છે પણ એમાં હારા થોડા દિવસ પહેલાં ઓફ થઈ ગયા છે નંબર એ લીક નહીં કરવાનો પ્રાઇવેટ બીજો થઈ રહ્યો ને પ્રાઇવેટ નંબર નહીં આવી એનો કેમ કે હજી રેગ્યુલર આ ચાલુ જ છે પણ પર્સનલી નંબર બીજો છે પણ જુઓ બરાબર તો હવે હિતેશ બંગાને ફોન કરો હિતેશ બંગાને ફોન કરે છે એટલે એ જો જતા રહ્યા તો આપણે આટલો બ્લોગ પૂરો કરી જો એનો હેડ કેવો કરેલો હોય હિતેશ બંકો અમારા બંકો નોમ જ મેં પાડ્યું હિતેશ બંકો બરાબર પહેલાં કાળિયો કહેતા હતા પછી કાળીએ હિતેશ બંકો આવી ગયું બરાબર તો કોનું પાડ્યો શોધવા માટે ઓન જવું પડશે આપણે શોધવા માટે નહીં ફોન ઉપાડે તો તે જે રોમા પીર વાગો તીર વાગે તો તીર બાકી જે રોમા પીર હલો છત્રાલમાં એક મોટા નહીં ખાતો ને એકલો હા ખાતો મોટા નહીં ખાતો ને એકલો એકલો ગડો જે મમ્મી સીધા પણ આવતા હતા તમે એટલે એ પૂછને એ તો જતો રહ્યો જતા રહ્યા તો મિત્રો એ જતા રહ્યા તો અમે હવે નીકળશું બરાબર તો હવે આપણે જો આજ તો હોય બ્લોગ પૂરો નહીં કરવો બરાબર આગળ જઈ રિક્ષામાં બેઠા બેઠા બ્લોગ બંધ કરશું હવે મળીએ આગળ જઈ તો મિત્રો ફાઇનલી આપણે મળીને આવતા રહ્યા મળ્યા નહીં શૈલેષભાઈને આપણે મળવા ગયા હતા આટલે બ્લોગ ચાલુ કર્યો તો શું કહું કિશનભાઈ આને બ્લોગ ચાલુ કર્યો હતો પણ આટલે આવીને તમને મળી ગયા પાછા પણ શૈલેષભાઈ મળ્યા ને એટલે મજા ઓછી આવી પણ શૈલેષભાઈમાં ફોનમાં વાત થઈ એટલે તો એમાં થોડું સારું લાગ્યું શૈલેષભાઈએ કીધું કે આપણે કાલ આવજો ને કે નેક્સ્ટ ટાઈમ આવજો તો આપણે હાલી ફેરે આપણે 3 સેલિબ્રિટીઓને મળવા જવાનું કિશનભાઈ આપણે કહેવાનું નહીં પણ ટૂંક જ સમયની અંદર એ રૂટમાં 3 સેલિબ્રિટી છે શૈલેષભાઈ એમના સિવાય 2 સેલિબ્રિટી આપણે પર્સનલી રાખે હાલ એમ કે કહેતા નહીં સરપ્રાઈઝ રાખે તમારા માટે હાલ તો નહીં મેળા કારણ કે મારે બહાર જવાનું થાય હાલ કિશનભાઈ વહેલા રાજકોટ જવાના છે બરાબર એમના મમ્મી પપ્પાની રહેશે અહીંયા થોડુંક એમને ફોર્મ છે તો વહેલા રાજકોટ જવાના છે કેટલા વાગે નીકળવાના કિશનભાઈ પહેલાં હવે જાગે પ્રમાણે નીકળવાનું થાય તો અહીંયાને અમદાવાદથી ટ્રેન છે રાજકોટની લગભગ 4-5 કલાકનો સફર છે એટલો જ હશે ને કિશનભાઈ એટલો જ 4-5 કલાકનો સફર છે એક્સપ્રેસ ટ્રેન છે અને હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં બ્લોગ જેવો તો કોમેન્ટ કરજો જય માતાજી જય બાબા